નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.2 છે ની અંદર દાખલા નંબર 2 શીખીશું નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો આપણે અહીંયા જે પણ સમીકરણના ઉકેલ છે એ અવયવીકરણની રીતથી મેળવવાના છે નંબર 1 x વર્ગ ઓછા 3x ઓછા 10 0 હવે અહીંયા આનું અવયવીકરણ કરીએ એ પહેલા જે આપણા ગુણાકારના નિયમો છે ને યાદ કરી લો તો આપણા નિયમો આવે તો પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ માઈનસ ગુણ્યા માઈનસ બરાબર પ્લસ પ્લસ ગુણ્યા માઈનસ બરાબર માઈનસ માઈનસ ગુણ્યા પ્લસ બરાબર માઈનસ શોર્ટમાં આપણે આ રીતે બોલતા પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ હવે આને યાદ કઈ રીતે રાખવા તો ખૂબ જ સરળ છે જ્યારે બે ચિહ્નો સમાન હોય ત્યારે ગુણાકાર પ્લસ જ આવે અહીંયા પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ છે માઈનસ ગુણ્યા માઈનસ બરાબર પણ પ્લસ જ છે જ્યારે ચિહ્નો જુદા જુદા હોય ત્યારે માઈનસ આવે જો અહીંયા પ્લસ ગુણ્યા માઈનસ છે તો માઈનસ આવ્યું અને માઈનસ ગુણ્યા પ્લસ છે તો પણ માઈનસ આવ્યું તો આને ગોખવાની જરૂર નથી સરળતાથી યાદ રહેવા છે ચિહ્નો સમાન તો ગુણાકાર પ્લસ અને ચિહ્નો જુદા જુદા તો ગુણાકાર માઈનસ ચલો આની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આની અંદર આપણે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું આ x1 જે છે આનું ચિહ્ન પ્લસ છે અને અંતિમ પદનું ચિહ્ન માઈનસ છે તો પ્લસ ગુણ્યા માઈનસ બરાબર ગુણાકાર શું આવશે આપણો અહીંયા માઈનસ આવશે પ્લસ માઈનસ માઈનસ 1 દાન 10 તો અહીંયા ગુણાકાર આપણો માઈનસ 10 આવશે કારણ કે અહીંયા જો ત્રીજા નિયમ પ્રમાણે પ્લસ માઈનસ માઈનસ બરાબર પ્લસ માઈનસ માઈનસ હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર જ્યારે માઈનસ આવતો હોય ત્યારે સમજવાનું કે એની બાદબાકીથી વચ્ચેનું પદ મળે અહીંયા જે અવયવ મળ્યો છે અહીંયા સોરી જે ગુણાકાર મળ્યો છે એના એવા બે અવયવ પડે જેની બાદબાકીથી વચ્ચેનું પદ મળે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર અહીંયા માઈનસ હોય એટલે કે બાદબાકીનો એ ચિહ્ન આવતો હોય તો સમજવાનું બાદબાકીથી વચ્ચેનું પદ મળે અને પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર અહીંયા પ્લસ આવતો એટલે કે સરવાળાનું ચિહ્ન આવતું હોય તો એના એવા બે અવયવ પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે અહીંયા આપણને બાદબાકીનું ચિહ્ન મળ્યું છે તો બાદબાકીથી વચ્ચેનું પદ મળશે તો 10 ના એવા બે કયા અવયવ છે જેની બાદબાકીથી આપણને -3 મળે ચલો વિચારો ચલો મળી ગયું 5 દુ 10 5 દુ 10 ચલો 5 દુ 10 તો મળી ગયા 5 માંથી 2 જાય તો 3 વધે હવે 5 અને 2 ને ચિહ્ન કયું આપવું તો અહીંયા બીજું પદ જોવાનું બીજા પદ અગર માઈનસ નું ચિહ્ન હોય તો આપણે મોટા અવયવને માઈનસ રાખવાના નાના અવયવને પ્લસ રાખવાના તો માઈનસ ગુણ્યા પ્લસ બરાબર પણ માઈનસ આપણને મળી જાય છે 5 દુ 10 મળી જાય છે અને આને તમે આ રીતે લખશો તો -5 પ્લસ 2 અહીંયા માઈનસ છે આ પ્લસ છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય 5 માંથી 2 જાય તો 3 5 મોટા છે એની આગળ માઈનસ છે એટલે ચિહ્ન શું આવશે માઈનસ આવશે એ સરવાળો એટલે -3 મળી જાય છે તો હવે ચલો આને લખી કાઢીએ જો આ એક રફ કામ છે આની મૌખિક ગણતરી જ કરવાની હોય છે આવો આપણે દાખલાની અંદર લખવાનું હતું નથી આપણે સીધી ગણતરી જ કરવાની મૌખિક પ્રથમ પદ x વર્ગ m ના m આ -5 પાછળ x લગાવો એટલે -5x મળશે +2 પાછળ x લગાવો એટલે +2x મળશે -10 જે છેલ્લું પદ છે ચિહ્ન સાથે એમને લખી દઈશું હવે અહીંયા પહેલા બે પદમાંથી કઈ કોમન નીકળશે બીજા બે પદમાંથી કઈ કોમન નીકળશે તો એને કોમન કાઢીશું પહેલા બે પદમાંથી x કોમન નીકળે બંનેની અંદર હોય કોમન નીકળે તો બંનેમાં x છે એ કોમન નીકળે જે નાની ઘાત વાળો કોમન નીકળે x ની એક ઘાત અને x ની બે ઘાત છે એટલે x કોમન નીકળશે અહીંયા x નો વર્ગ હતો એમાંથી 1x બહાર આવી ગયા એટલે 1x વધશે x ગુણ્યા x એટલે x નો વર્ગ થઈ જાય તો 1x બહાર આવ્યા તો 1x અંદર વધ્યા માઈનસ અહીંયા 5x હતા એમાંથી x બહાર આવી ગયા છે એટલા માટે અહીંયા 5 વધશે પ્લસ
બાકીના બે પદમાં પણ જો 2 એકા 2 અને 2 પંચા 10 એટલે બગડો બંનેની અંદર સામાન્ય છે તો એ બે ને કોમન કાઢી દઈશું. હવે 2x માંથી 2 બહાર આવી ગયા પછી અહીંયા શું વધશે x વધશે માઈનસ એમ નામ લખી દો. 2 નો ઘડિયો હવે 10 આવે ત્યાં સુધી બોલો તો 2 પંચા 10 મળી જાય છે બરાબર 0. તેથી હવે બંનેમાંથી x 5 ફરી કોમન કાઢીશું તો x 5 x 5 કોમન કાઢ્યા પછી અહીંયા x વધે છે x 5 અહીંથી બહાર નીકળશે એટલે +2 વધશે બરાબર 0 ચિહ્ન સાથે લખવાના. હવે બંને જે અવયવ છે એને 0 સાથે સરખાવી દઈશું x 5 બરાબર 0 અથવા x 2 બરાબર 0 બંને જે કૌંસ હતા એને 0 સાથે સરખાવી દીધા. તેથી -5 બરાબરની જમણી બાજુ જશે એટલે +5 મળશે તો એક ઉકેલ એક બીજ આપણને x બરાબર 5 મળશે. તેથી +2 જમણી બાજુ જશે એટલે -2 થશે તો આપણને બીજો ઉકેલ બીજો બીજ છે x બરાબર -2 મળશે. તો આપણને અહીં બે ઉકેલ મળી ગયા છે તો દાખલો અહીં આ રીતે પૂરો થશે. હવે નંબર 2 2x² + x - 6 બરાબર 0. ફરી એની જ રીતે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરશું પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ અને ગુણાકાર -2/12 સોરી ગુણાકાર આવશે -12 પ્લસ માઈનસ માઈનસ અહીંયા જે ત્રીજા નંબરનો નિયમ છે એનો જ લાગુ પડશે 2 6 12. હવે અહીંયા ગુણાકાર માઈનસ આવે છે બાદબાકીનું ચિહ્ન આવ્યું છે. બાદબાકીનું ચિહ્ન આવે તો 12 ના એવા અવયવ પડે જેની બાદબાકીથી વચ્ચેનું પદ મળે તો -12 ના એવા અવયવ પડે જેની બાદબાકીથી વચ્ચેનું પદ મળે. ચલો વિચારો પડ્યા અવયવ ચલ કયા આવ્યા 4 તરી 12 4 તરી 12 અને 4 માંથી 3 જાય તો 1 4 તરી 12 4 તરી 12 4 માંથી 3 જાય તો આપણને 1 મળી જાય. હવે ચિહ્નો કયો મૂકવું તો અહીંયા બીજા પદ આગળ પ્લસ છે મોટા અવયવને એ ચિહ્ન આપી દેવાનું નાના અવયવને વધ્યું એ આપવાનું બરાબર છે. તો અહીંયા આપણને 4 માંથી 3 જાય તો 1 પણ મળી જાય છે પ્લસ માઈનસ માઈનસ -12 પણ મળી જાય છે બરાબર. હવે સીધા જ આ પ્રોસેસ ના લખો ચાલે સરવાળા બાદબાકી સીધો આટલો મેઈન વસ્તુ આપણું આ છે બરાબર. 4 માંથી 3 જાય તો 4 મોટા એ પ્લસ જવાબ શું આવી જશે પ્લસ આવી જશે. તેથી 2x² એમને એમ લખી દઈએ પ્લસ 4 ની પાછળ x લગાવો પ્લસ 4x માઈનસ 3 ની પાછળ x લગાવો માઈનસ 3x માઈનસ 6 બરાબર 0. તેથી પહેલા બે પદમાંથી 2 કોમન નીકળશે 2 એકા 2 આ 2 દુ 4 તો 2 બંનેની અંદર છે બંને પદમાં છે એટલે 2 કોમન નીકળશે. એક x બંનેની અંદર છે તો x બહાર નીકળશે. હવે જો કૌંસની અંદર શું વધશે તો અહીંયા 2x વર્ગ હતા એમાંથી 2 બહાર આવી ગયા x વર્ગમાંથી 1x બહાર આવી ગયો એટલે 1x વધશે. અહીંયા 4x હતા એમાંથી 1x બહાર આવી ગયો એટલે 4 વધશે. હવે જો અહીંયા 3 એકા 3 3 દુ 6 તગડો બંનેની અંદર સામાન્ય છે બંનેની અંદર આવેલો છે બંનેની અંદર આવેલો હોય બહાર નીકળે. બીજું કે માઈનસ નું ચિહ્ન છે એટલે -3 કોમન નીકળશે. 3x માંથી 3 બહાર આવી ગયા શું વધશે x વધશે. અને બીજું માઈનસ જ્યારે કોમન નીકળે કે કૌંસમાં દાખલ થાય અંદરનું ચિહ્ન બદલાઈ જાય તો માઈનસ ના શું થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે. 3 નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલો 3 દુ 6 બરાબર 0. સોરી અહીં બોલતી નાનકડી 2 નો ઘડિયો 4 આવે ત્યાં સુધી બોલવાનું હતું તો 2 દુ 4. ચલો x + 2x + 2 કોમન નીકળશે
x plus 2x plus 2 કોમન નીકળે x plus 2 થી કોમન નીકળશે તો અહીંયા 2x વધશે x plus 2 બહાર આવી ગયા પછી -3 વધશે ચિહ્ન સાથે લખી દેવાના આ રીતે જો અહીંયા બે ચિહ્ન વચ્ચે ગુણાકારનો સંબંધ છે બરાબર ચિહ્ન ના કરો ચાલે ગુણાકારનો હવે બંનેને 0 સાથે સરખાવી દઈશું x plus 2 બરાબર 0 અથવા 2x minus 3 બરાબર છે તેથી આ પ્લસ 2 જમણી બાજુ જશે તો -2 થશે તેથી 2x બરાબર પહેલા -3 છે ને એને બરાબરની જમણી બાજુ લઈ જજો +3 થશે x બરાબર 3 એમના બે ગુણાકારમાં છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે અંશમાં છે છેદમાં જશે ઉપર છે નીચે જશે તો આ રીતે આપણને બે ઉકેલ મળી જશે એક ઉકેલ x બરાબર -2 અને બીજો ઉકેલ x બરાબર 3 દ્વિતીયાંશ નંબર 3 વર્ગમૂળ 2x વર્ગ 7x 5 વર્ગમૂળ 2 બરાબર 0 તો અહીંયા પ્રથમ પદ પ્લસ છે છેલ્લું પદ પ્લસ છે પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 પૂરેપૂરા 2 અને 2 પંચા 10 તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર આપણે અહીંયા પ્લસ 10 મળે છે હવે ગુણાકાર પ્લસ મળ્યો છે સરવાળાનું ચિહ્ન આવ્યું છે તો આના એવા બે પડે જેને સરવાળાથી વચ્ચેનું પદ મળે ચલો વિચારો 10 ના એવા કયા બે આવે છે જેનો સરવાળો 7 થાય વિચારો 5 2 10 હવે ચિહ્નો બંને આગળ કયા આવે તમને સમજાવ્યું છે કે અહીંયા જ્યારે સરવાળાથી વચ્ચેનું પદ મળતો હોય ત્યારે એના બંને ચિહ્નો સમાન હોય અને ચિહ્નો કયા હોય તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જો બીજા પદ આગળ અહીંયા પ્લસ હોય તો બંને અવયવના ચિહ્નો પ્લસ આવે અને અહીંયા બીજા પદ આગળ માઈનસ હોય તો અહીંયા બંને આગળ શું આવે માઈનસ આવે ચલો હવે લખી દઈએ અહીંયા 5 ને 2 7 થઈ જાય છે 5 10 પણ થઈ જાય છે પહેલું પદ જેમ છે એમ નામ લખી દેવાનું વર્ગમૂળ 2x વર્ગ પ્લસ 5 પ્લસ 5x લખી દો પ્લસ 2 ની પાછળ x લગાવો પ્લસ 2x છેલ્લું પદ જેમ છે એમ નામ આવી જશે 5 વર્ગમૂળ 2 બરાબર 0 હવે પહેલા બે પદમાં કઈ કોમન નીકળશે બીજા બે પદમાં કઈ કોમન નીકળશે પણ કોમન કાઢીએ પહેલા થોડી પ્રોસેસ કરી દઈએ અહીંયા આમાં બંનેમાંથી મેં x કોમન કાઢતા સરળતાથી નીકળી જશે પણ આમાં કોમન કાઢતા થોડીક તકલીફ તમને પડે એવી છે તો એક કામ કરીએ બે છે ને એના બે અવયવો પાડી દઈએ જે બંને અવયવો અસમમિત હશે તો પહેલા બે પદ તો જેમ છે એમ નામ લખી દઈએ વર્ગમૂળ 2x વર્ગ 5x આમાં કોઈ ફેરફાર નહીં જેમ છે એમ નામ લખી દઈશું પણ અહીંયા બે છે ને એના બે અવયવો પાડવાના કયા અવયવો પડશે તો વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે પૂરેપૂરા 2 મળી જાય x એમ નામ લખી દો હવે 5 વર્ગમૂળ 2 જે છે એને પણ એમ નામ લખી દઈશું બરાબર 0 ચલો હવે કોમન કાઢીએ હવે સરળતાથી આપણે કોમન કાઢી શકીશું પહેલા બે પદમાંથી બંનેમાં હોય x છે તો એ x બહાર આવશે ચલો વર્ગમૂળ 2 જે છે એમને એમ લખી દઈએ x વર્ગ હતા એમાંથી એક x બહાર આવી ગયો છે તો એક x વધશે 5x હતા એમાંથી x બહાર આવી ગયો છે તો 5 વધશે પાછળના બે પદમાં અહીંયા વર્ગમૂળ 2 છે અને અહીંયા વર્ગમૂળ 2 છે બંને પદમાં વર્ગમૂળ 2 સામાન્ય છે સરખો છે જે સરખો હોય બહાર નીકળે તો વર્ગમૂળ 2 છે બહાર નીકળશે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમાંથી એક વર્ગમૂળ
બે બહાર નીકળી ગયા તો 1 વર્ગમૂળમાં 2 અંદર વધશે, બીજો એક x વધશે, પ્લસ વર્ગમૂળમાં 2 હતા એથી બહાર આવી ગયા છે એટલે એકલા 5 વધશે બરાબર 0. તેથી વર્ગમૂળ 2x + 5 વર્ગમૂળ 2x + 5 બંને જે સામાન્ય છે સમાન છે બહાર કાઢી દઈએ. વર્ગમૂળ 2x + 5 હવે વર્ગમૂળ 2x + 5 બહાર નીકળ્યા છે તો અહીંયા શું વધશે 1x વધશે. વર્ગમૂળ 2x + 5 અહીંયા બહાર કાઢી દીધા એટલે અહીંયા શું વધશે વર્ગમૂળમાં 2 વધશે. બંનેને 0 સાથે સરખાવી દઈએ. વર્ગમૂળમાં 2x + 5 બરાબર 0 અથવા x + વર્ગમૂળમાં 2 બરાબર 0. તેથી વર્ગમૂળમાં 2x આ +5 બરાબરની જમણી બાજુ જાય એટલે -5 થશે અને તેથી x ને કરતા કરીએ -5 વર્ગમૂળ 2 જે છે એ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે. તો એક ઉકેલ આપણને x બરાબર -5 છેદમાં વર્ગમૂળ 2 મળશે. અહીંયા x બરાબર વર્ગમૂળ 2 જમણી બાજુ જશે એટલે વર્ગમૂળ 2 થશે. ઓકે, તો બંને ઉકેલ આપણને આ રીતે મળી જશે. સારો દાખલો છે, પૂછાયો છે, આને તૈયાર કરી દેવાનો વ્યવસ્થિત. ચલો આનો વારો હવે. સૌપ્રથમ તો આની અંદર અહીંયા છેદ છે 2x² - x + 1 કષ્ટમાંશ બરાબર 0. આમને આમ અવયવકરણ કરી શકાય પણ આ છેદ દૂર કરીને પછી અવયવકરણ કરો ને તો સરળતાથી આપણે ગણી શકીએ, દાખલો સરળ બને. તો અહીંયા 8 આના છેદમાં કઈ નહીં એટલે 1 છે, અહીંયા x ના છેદમાં કઈ નહીં એટલે 1 છે, તો બધાનો લસા કેટલો આવશે 8 આવશે. તો આપણે બંને બાજુ બરાબરની બંને બાજુ 8 વડે ગુણી દઈએ એટલે સમીકરણ છે થોડું સરળ બની જશે. અહીંયા લખીએ કાણ બાજુ લખીશ, ચલો સીધા ગુણી દઈએ. 2x નીચે 1 છે પણ 8 નથી, જેની નીચે 8 ના હોય એને ગુણવાના ખાલી. 8 દુ 16 16x². ચલો 8 એકા 8 -8. હવે 1 નીચે ઓલરેડી 8 છે તો એને નહીં ગુણવાના, 1 છે એમને એમ લખી દઈશું. અને 8 અહીંયા બરાબરની જમણી બાજુ જાય એટલે 0 સાથે ગુણાઈ જાય, 8 × 0 એટલે 0. તો આ રીતે સરળતાથી આ સમીકરણ છે આપણે મેળવી શકીએ. અહીંયા નાનકડું કારણ લખી દઈએ. બંને બાજુ 8 વડે ગુણતા. હવે ચલો ફરી આગળ જે દાખલા 1 થી 3 ગણ્યા છે એની એ જ રીત કરવાની છે. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ. ગુણાકાર પ્લસ આવશે 16 એકા 16 એટલે અહીંયા પ્લસ 16 આવશે. હવે ગુણાકાર આગળ અહીંયા સરવાળાનું ચિહ્ન આવ્યું છે તો 16 ના એવા બે અવયવ પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે. ચલો વિચાર, 16 ના એવા કયા બે અવયવ છે જેનો સરવાળો -8 આવે? ચોક ચોક 16. હવે બંને આગળ ચિહ્ન કયું આવે? તો મેં હમણાં જ આગલા દાખલામાં શીખવાડ્યું એમ જ્યારે સરવાળાથી વચ્ચેનું પદ મળતું હોય ને ત્યારે એના ચિહ્નો બંનેના સમાન હોય અને એ કયા હોય? બીજા પદ આગળ હોય. બીજા પદ આગળ માઈનસ છે તો અહીંયા બંને આગળ ચિહ્ન કયું આવશે? માઈનસ આવશે. અહીંયા જો અહીંયા બીજા પદ આગળ પ્લસ એટલે બે ચિહ્નો પ્લસ આવ્યા હતા, અહીંયા બીજા પદ આગળ માઈનસ એટલે બંને આગળ શું આવશે? માઈનસ આવશે. 16x² -4 પાછળ x લગાવો તો -4x, -4 પાછળ x લગાવો તો -4x, પ્લસ 1 બરાબર 0. તેથી ચલો પહેલા બે પદમાં શું સામાન્ય છે? બંનેમાં સરખું એવું શું છે એ બહાર નીકળશે. તો 4 16 અને 4 એકા 4 બંનેની અંદર 4 અને x બંને સામાન્ય છે તો એ 4x ને બહાર કાઢીએ. ચાલો 4 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો તો
ચોગુ ચોગુ 16. હવે x વર્ગ હતા એમાંથી એક x બહાર આવી ગયા તો એક x વધશે માઈનસ એમને લખી દઈએ. હવે 4x એક જ હતા એ બહાર આવી ગયા છે બધું બહાર નીકળે એટલે અંદર એક વધે. આ બંનેમાંથી સામાન્ય એક કાઢવો પડશે કારણ કે એક સિવાય કશું સામાન્ય નથી. અહીંયા આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે માઈનસ એક કોમન નીકળશે. અહીંયા 4x વધશે. બીજું માઈનસ કોમન નીકળ્યા છે એટલે ચિહ્ન બદલાઈ જશે પ્લસ ના શું થઈ જશે માઈનસ થઈ જશે. જ્યારે માઈનસ કૌંસમાં દાખલ થાય તો ચિહ્ન બદલાઈ જાય, માઈનસ બહાર નીકળે તો પણ ચિહ્ન બદલાઈ જાય. પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. હવે 4x 1 4x 1 કોમન કાઢીએ. 4x 1 કોમન કાઢશો તો અહીંયા 4x વધશે. અહીંથી 4x 1 કોમન કાઢશો તો -1 વધશે બરાબર 0. હવે બંને કૌંસને 0 સાથે સરખાવી દઈએ. આ રફ કામ છે આપણો. અહીંયા દાખલાની સાથે ના લખો ચાલે. હવે મૌખિક ગણતરીઓ કરીને પણ આ દાખલા આપણે ગણી શકીએ. બરાબર રફ કામ જરૂરી નથી. એ તો શીખવાડવા માટે તમારે અહીંયા લખવું પડે છે. ના ફાવે તો બાજુમાં લખી દેવાનું. હવે બંનેને 0 સાથે સરખાવીએ તો 4x 1 બરાબર 0 અથવા 4x 1 બરાબર 0. તેથી 4x બરાબર -1 જમણી બાજુ જશે તો +1 થશે. x બરાબર 1 એમ ના એમ ચોગડો એ ગુણાકારમાં છે જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે. તો એક ઉકેલ આપણને 1/4 મળી ગયો. હવે બીજો ઉકેલ 4x ફરી -1 જમણી બાજુ જશે તો +1 થશે. x બરાબર 4 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે તો x બરાબર 1/4. તો બંને ઉકેલ સમાન મળે છે. અહીંયા 1/4 મળી ગયા છે. નંબર 5 100x² - 20x + 1 બરાબર 0. પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ. 100 એકા 100. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર આપણે અહીંયા +100 મળે છે. હવે ગુણાકાર પ્લસ મળ્યો છે, સરવાળાનું ચિહ્ન મળ્યું છે તો 100 ના એવા બે અવયવ પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે. ચલો હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, +100 ના એવા બે કયા અવયવ છે જેનો સરવાળો 20 થાય? મળી ગયું. 10 × 10 = 100. 10 × 100. ચલો બંને આગળ ચિહ્ન કયું આવશે? તો જ્યારે સરવાળાથી વચ્ચેનું પદ મળતું હોય ત્યારે એમના ચિહ્નો સમાન હોય. આ બંનેના ચિહ્નો સમાન હશે. કયા હોય? હવે તો ના આવડે. બીજા પદ આગળ જે ચિહ્ન હોય ને એ હોય. બીજા પદ આગળ એ કેટલા છે? માઈનસ છે. તો અહીં બંને આગળ શું આવશે? માઈનસ આવશે. માઈનસ માઈનસ પ્લસ 10 × 10 = 100x² -10 પાછળ x લગાવો -10x -10 પાછળ x લગાવો -10x. આ છેલ્લું પદ +1 છે જેમને આપણે લખી દઈશું. પહેલા બે પદમાંથી કઈ કોમન નીકળે, બીજા બે પદમાંથી કઈ કોમન નીકળશે? ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા બે પદમાં શું કોમન નીકળશે? 10x કોમન નીકળશે. 10 × 10 = 100 અને 10 એકા 10 આ બંનેની અંદર હોય સામાન્ય હોય 10 છે. એક 10 કોમન નીકળશે અને જો બંનેમાં હોય એવા x છે જે બંનેમાં હોય બહાર નીકળે. ચલો 10 નો ઘડિયો 100 આવે ત્યાં સુધી બોલો. 10 × 10 = 100. હવે x વર્ગમાંથી એક x બહાર આવી ગયા એટલે એક x વધશે. 10x છે પૂરેપૂરા બહાર આવી ગયા છે, બધું જ બહાર આવી જાય એટલે 1 વધે. આ બંનેમાંથી આપણે -1 કોમન કાઢવા પડશે કારણ કે બંનેમાં એક સિવાય કઈ સામાન્ય નથી. હવે માઈનસ કોમન કાઢો તો અંદર ચિહ્ન બદલાય, બાકી બધું એમને 10x પ્લસ ના શું થઈ જશે? -1 બરાબર 0.
માઈનસ 12 નીકળ્યા એટલે આ ચિહ્ન બદલાનું. હવે 10x - 1 10x - 1 બંનેમાંથી કોમન કાઢીશું. 10x - 1 10x - 1 કોમન નીકળે તો અહીંયા વધશે 10x, અહીંયા વધશે -1 બરાબર 0. બંનેને 0 સાથે સરખાવી દો. 10x - 1 બરાબર 0 અથવા 10x - 1 બરાબર 0. તે 10x બરાબર -1 જમણી બાજુ જશે એટલે +1 થશે. તેથી x બરાબર આ 10 ગુણાયેલા છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. x બરાબર 1 દશાંશ. તેથી 10x - 1 જમણી બાજુ જાય તો +1 થાય. x બરાબર 1 10 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે. તો x બરાબર 1 દશાંશ. અહીંયા પણ બંને ઉકેલ બંને બીજ કેવા મળે છે આપણને સમાન મળે છે. તો આ રીતે અવયવીકરણની રીતે આપણે ઉકેલ છે બીજ છે આ રીતે શોધી શકીએ. આ ચેપ્ટરની અંદર આપણે બે રીતે ઉકેલ શોધવાના પૂછાતા હોય છે, અવયવીકરણની રીતે અને દ્વિઘાત સૂત્રની મદદથી, જે આપણે આગળના સ્વાધ્યાયની અંદર શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.